આ જેને મંદિરમાં આપણે કાલે બેહાડવાના છે ભગવાન શિવને કહેજો, એને પૂછજો કે તમે ભલે આશુતોષ છો, અજન્મા છો, પણ તમને શક્તિ ન મળી હોત તો તું મોટો બાપ નો કહેવાનો હોત. સાહેબ આ ભોળિયા નાથની જાન જાતી હતી અને ભૂતળા જેથી નાચતા હતા. ભૂતળા ભૂતળા નાચે કોઈ દી ઈ નાતા ધા ધઈ તકડીન ધીન ધીન દાડ તા તો ભોળો નાથ તમને કોઈ પોઠિયા ઉપર ઊભો થઈ જાય. એમાં ભગવાન મળ્યા ડિસ્કો કરો, એક હાથમાં ડમરું ને એક હાથમાં ત્રિશુલ. એમાં વળી ખબર ન રીતે પોઠિયાના એટલે નંદીના વાહામાં એટલું ત્રિશુલ હાલવી દીધા. હા નંદી એટલે એવું કે છું નહોતું. પછી તમે એવું ન સમજતા, મોટો બાપુ ગમે એમ કરે. નંદી પાછું વાળું જોઈને કે મારો હું વાહો ભાંગો, એ કે ભૂલાઈ ગયું બટા. પણ ભૂતળાને કોઈ ભૂતને પૂછે છે કોઈ કે તમે એટલા બધા કેમ જ આનંદમાં છો, તમે ભૂત છો. તેમે ભૂતમાલી કોઈ બોલ્યું કે અમે આનંદમાં છે, એનું કારણ એ કે અમારી પાસે મોટો બાપ તો હતો, અમારી પાસે માં નહોતી. કાલ અમને માં મળવાની છે, એના આનંદમાં અમે નાચીએ છીએ. કાલ અમને માં મળવાની છે, એ કાલ અમને માં મળવાની છે. એ શબ્દ ભગવાન આશુતોષ મહાદેવ સાંભળી ગયા. આંખમાંથી દાડ 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 આહું મળ્યા પડવા ભગવાન શંકરની આંખમાંથી. અને ત્યારે શિવને કોઈ પૂછે છે કે તમારા તો લગ્ન છે, તમે કેમ રડો છો? અને તેથી ભગવાન મહાદેવ એવું બોલ્યા હતા કે ભૂતળાના મોઢામાંથી શબ્દ મેં માં સાંભળ્યો ને, એટલે હું ભલે મહાદેવ કહેવાવ, પણ આજ મારા લગ્ન છે અને મને ખોટ એ છે કે હું માં પ્રાપ્ત ન કરી શક્યો. એ મોટામાં મોટું મને દુઃખ છે, એટલે મારી આંખમાં આહું ડાયવા. અજન્મા છે, એને માં નથી, એને બાપ નથી. અને વાતે સાચી ને ભાઈ, દીકરો ભણતો હોય ત્યારે માં કોને એ માને કેટલો હરખ હોય ડોહી આમાં હાલી જાતી હોય. હાલો બાયુ હરખ્યો, હાલો માડી, હાલો બાયુ, હાલો નો બોલતા હોય તોય તેદી એમ કે બેન જે બોલી હોય મારી ભૂલ, પણ આમ જો મારા બાપ આમ જો, પછી આમ જો માંડવામાં છો ને બાપા ભૂંડા લાગી તમારે જેવી 5 બાયું ન બેઠી હોય. આ હરખ છે. બાપ તો હિસાબમાં પીડ્યો એટલે એને બહુ હરખ ન હોય. કારણ કે થોડા ઘણા વીવી પહેલી લીધા હોય ને થોડાક મનન પહેલી લીધા હોય. બેન્ડ વાજા વાળાને વરનો બાપ એમ જ કહેતા હાલે રાખો ને થોડાક હાલે રાખો, હાલે રાખો. ભાઈ ગામડામાં લગ્ન થતા નહીં બહુ. હવે તો બેન્ડ વાજા આવી ગયા સાહેબ. પણ મને એક આમ ગામડામાં જો પેલા બેન્ડ વાજા નહોતા, ઢોલ હતા. એક કોટે આખા ગામના વરરાજા પરણી લેતા. એનો ઈ જ ઇસ્ત્રી કરીને પાછો આપવાનો. એ વળી બીજો તમને કહું ફૂલડો લઈને તલવાર લઈને બેસી ગયો હોય. એ જાન જાય ને ઉતારા દેવાય ને ઉતારે વળી ઢોલ વાળો ઢબુક ઢબુક કરતો હોય ને એ પછી એમ કે બસ ભાઈ હવે ઘડીક શાંતિ રાખો, એટલે પાછા ઢોલી બેસી જાય. એમાં ઉતારે બેઠા હોય, ગામના પરબારો એમના મકાન હોય, બીજી કોઈ વ્યવસ્થા ન હોય, એટલે કાયદેસર અણવરને ડબલું લેવું પડે. આ એક વાસ્તવિક વાત કરું, અણવર ડબલું લઈ લેવો વરરાજાનું. એ વરરાજો વળી ન્યા વાહે હાલ્યો જાતે ને ઓલો વળી ડબલું લઈને હાલ્યો જાતે, તો ઢોલી ન્યા મોરતે ધબુક ધબ. હવે આમ માંડવે નથી જાતો. એની પરિસ્થિતિ તો ઓળખ. આવું બનતું આ મેં જોયું. પણ લગ્ન છે અને આજ બહેનોની થોડીક હાજરી છે ને આપ બધા બેઠા છો. લગ્નની વાત આવે એટલે બધાને આનંદ આવે. મેરેજ ડે કા બાપુ મારે એકવાર સાહેબ શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી જ નથી. આવું મારે બોલાઈ ગયું ને એક બાપુ શીપિયો લઈને ઉભા છે. ઘોડાગાડીના પાટાનો શીપિયો બનાવેલો કમાઈનનો. ઘોડાગાડીની કમાઈનનો વળે પણ તૂટે નહીં. હા શીપિયો ક્યાં માયા બાત કરતા હે, નીચે ઉતાર. અરે મેં કીધું આ મને ક્યાં કોઈ આવું કીધું તું બોલવાનું. મેં હાથે કરીને નકો સામ આંગળી નાખી. આ લાઈટના શેડા પકડાય પણ 11નો સાળો ન કરે.
અને મારે કહેવાય ગયું. મેં કીધું બાપુ બેસી જાઓ. કા બેસી જાય, બોલતા લગન નહીં બાકી કઈ કોઈ બાકી નહીં આય. જાણે કેમ હું એની બધા હક પણ તોડી આવ્યો હોઉં. એટલે બધા બાપુને તો બેહાડ્યા, પકડી લીધા કે બાપુ સાંભળો. મેં એટલે કીધું બાપુ મને પહેલા આખો સાંભળી લ્યો, અને ગમે એ વસ્તુ પૂરી સાંભળ્યા પછી સાચું નિવેદન લેવું, બે માણસ નહીં. હા, પૂરું ન સાંભળો ને તો જોયેલું ખોટું બળે, જોયું હોય તો ખોટું નીકળે. સગી આંખ પણ ધોકો દે. એક ભાઈના પત્ની બારગામ ગયેલા, 3 દિવસે ઘરે આવ્યા. બેન સીધા એના બેડરૂમમાં, તો બેડરૂમમાં જોયું તો 2 જણા સૂતેલા, માથે ઓઢેલું, મોઢા દેખાણા નહીં. અને બેનનો મગજ ગયો, તાત્કાલિક નિર્ણય કર્યો, ધોકો પીડ્યો તો લઈને સોટી પીડ્યા. ઓલા હુતા હતા, બેયના ટાટિયા ભાંગી નાખ્યા. ઓલા ઊભા થાય તો પછી તો હલે નહીં એવા કરી દીધા. હજા ક્યાં સુધી માર્યા ટૂંકમાં. બેન થાકીને રસોડામાં પાણી પીવા ગયા, તો એનો પતિ ઊભો ઊભો ચા કરતો. એના પતિને કે તમે અહીંયા? કે હા હું અહીંયા. કેમ, ક્યારે આવી ગયા તમે? હું તો કારું નહીં આવી. કે મેં તો આખો પ્રોગ્રામ કરી નાખ્યો. તમે કેમ ચા બનાવો? એ કે તારા બા બાપુજી આવ્યા હતા, થાકેલા હતા. તો મને એમ થયું કે બા બાપુજી થાકેલા છે, તો એકચ્યુઅલી તું તો છે નહીં, એટલે મને એમ થયું કે હું ચા બનાવી લઉં, ચા બની જાય પછી બા બાપુજીને જગાડો. ઓલે કે હવે જગાડો. આ સગી આંખે જોયેલું ખોટું પડે, ઉતાવળ ન કરવી. કોણ હતું, કોણ વાહે બેઠું થું. જમાદારને તાવ આવતો હતો એટલે ભૂલથી સાદરને બદલે ઓઠણું ઓઠાઈ ગયું છે. એમાં બીજું કોઈ હતું નહીં વાહે, એમાં ઉતાવળ શું કરો છો? આવું બને. એટલે ઓલા પણ બોલા બાપુ છીપ્યો ખેંચ્યો, ક્યાં બાત કરતા હો, લગન की बात करते हो. મેં કીધું બાપુ સાંભળી લો, તમારા લગ્ન થયા પછી તો પકડવા પીડ્યા. એટલે મેં એને ટૂંકું કીધું, બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, બે માંડવામાં ફેર એટલો. તમારો માંડવો નખાણો થયો સદગુરુમાં સંયમવરમાં. સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ ને તમારી સુરતા, આ બે વિવાહ કર્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે માંડવામાં ફેરા ફેરા ફાવ્યું નહીં, પછી રીક્ષા લીધી. ફેર એટલો છે આમ. મૂળ વાત, પતિ પત્ની બે બેઠેલા અને અવારનવાર થોડો નાનો મોટો ઝઘડો થાય, પણ મેરેજ ડે એટલે શાંતિથી બેઠેલા. અને પછી એની પત્નીએ કીધું કે જો આજે કેવા ડાયા થઈને આપણે બેઠા છીએ. આવું રોજ હોવું જોઈએ. ઓલો કે પણ હું તો હમણાં જ બેઠો, તમે આવ્યા પછી જ ઊભું છું બધું. હું તો આમ તો ઓટલે આમ જ બેઠો. પણ એક સારો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું તમને. એટલે એ બે જણા વાત કરતા હતા કે આપણે ખોટા ઝઘડીએ. એક કામ કરીએ, નાની મોટી ભૂલો તો થયા કરે, પણ આપણે 1 વર્ષનો એવું નિયમ લઈએ કે હું તમને એક ડાયરી આપું, તમે મને એક ડાયરી આપો. બે જણા એક એક ડાયરી લઈએ, એક બુક લઈએ. બે 1 વર્ષમાં મારાથી જેટલી ભૂલ થાય એ તમે લખતા જાઓ, અને તમારાથી જેટલી ભૂલ થાય એટલી હું લખતી જાઉં. અને આવતા વર્ષે આજ તિથિ આજ તારીખે આપણે સામસામી બુકો દેવાની, એટલે જેથી કરીને જેની જેની ભૂલ છે એ આપણે વાંચી લેવાની. નક્કી થયું, સાંભળજો. એ વર્ષ પૂરું થયું, પાછો મેરેજ ડે આવ્યો એટલે કેક કપાણો, બે હામ હામા મીઠા મોઠા કર્યા. તમે મને એવા લાગો, શીભડા જેવા લાગો, પણ શીભડામાં બીબડા હોય, આમાં પાંહળા છે હાવ. એટલે આવા ભાવથી બેઠેલા. મૂળ મુદ્દો મારે જે કહેવું છે, એટલે એના પતિએ કીધું કે લાય મારી જે કાંઈ ભૂલો હોય તે લખી હોય મને બુક દે. એટલે બેને
એમની ડાયરીનો ઘા કર્યો. આ જોઈ લ્યો. પુરુષ એક એક પાનું વાંચતો જાય. અને પરિવારની તો કેવી ભૂલો હોય કે તેથી તમે મને ડ્રેસ લેવા ન દીધો ને તમે તમારા પેન્ટ શર્ટ લઈ આવ્યા હતા, તેથી તમે મને સેન્ડલ ન લેવા દીધા, તમે તમારા બૂટ લઈ આવ્યા હતા. આવો એક નાની નાની ઝીણી ઝીણી રોજ રોજની ઝીણી ઝીણી વાતોની યાદી લખેલી, રોજે રોજની ભૂલો લખાણેલી. પુરુષે વાંચીને કીધું કે હા 100% મારી ભૂલ છે, આવું હવે નહીં બને. ત્યારે પત્ની એમ કહે છે કે હવે તમારી બુક મને આપો, મારી કેટલી ભૂલ છે હું જોઈ લઉં. પુરુષે એની બુક આપી. એક પાનું કોરું, બીજું પાનું કોરું, 364 પાના કોરા નીકળ્યા. અને 365મું પાનું જે હતું એ 65મા પાનામાં લખેલું હતું. એમાં એટલું જ લખ્યું હતું કે ગાંડી, હું તને એટલો બધો પ્રેમ કરું છું ને, એમાં તારા પ્રેમની અંદર મને તારી ભૂલું નથી દેખાતી, એટલે મેં કોઈ વસ્તુ લખી નથી. કારણ જીવનમાં પ્રેમ હશે તો ભૂલ નહીં દેખાય, અને જ્યારે પ્રેમનું આવરણ હટી જાય ત્યારે ભૂલું પ્રગટ થાય. બે મિત્રો હોવ તોય ભલે, જ્યારે બેયને ફટાફટ બે મિત્રોને જામતું હોય, બે ભાગીદારો હોવ, પણ એકાબીજી પ્રત્યે ભાવ હશે ત્યારે ભૂલું નહીં દેખાય. અને ભૂલું જોવા બેસશો તો બીજો દી નહીં જાય. આપણી ગાડી હાંકનારો ડ્રાઈવર ઉપર આપણે ભાવ હોય, ગમે એટલા બમ્પ ઠેકાડે મોજથી બેઠા હોય, શાબાશ કહી દઈ, પણ જ્યારે એની પેલી ભાવ ઘટી જાય તો નાનો એવો આંકો મારશે. શું ક્યાં થાય તારું ધ્યાન છે, કેમ આકે છે? ભાવ ઘટ્યો. મૂળ મારો કહેવાનો અર્થ કે જેની અંદર પ્રકાશ વધારે હશે ત્યાં અંધકાર હટી જશે, અને જેની અંદર અંધકારનું આવરણ આવી, એમ કહેવાય પ્રકાશ હટી જશે તો અંધકાર આવીને ઊભો રહી જશે. જીવન માણસનું પ્રકાશિત હોવું જોઈએ, અને એ પ્રકાશિત જીવન રાખવા માટે શું જોવે કે કેવલ મોજ જોવે, કેવલ આનંદ જોવે. અંદર ખાલી કેટલા છે એ જોવાની, ભર્યા નહીં. કોઈ પણ વાસણ આપ તો કુંડલા માર્યો છો બધા, અને કુંડલા તો તોલવા વાળો કાંટા બને છે, અને કાંટા ખરાબ થઈ જાય ને પછી રીંગણા જોખો ને તોય ખોટા જોખાય, ને હોનું જોખો તોય ખોટું જ જોખાય. એમ જેથી જીભડી બાયું છે, આપણી જીભડી છે ને, એ જ્યારે ખોટી એમ કહેવાય એનો કાંટો ખોટો પડી જાય ને ત્યારે સારું બોલશો તોય ખોટું દેખાય. એટલે એ કાંટો કાંટ રહેવો જોવે. કુંડલા કાંટાનું છે. સાવર ને કુંડલા બે પલ્લા છે, અને ધરોહર જેવી નાવલી વચ્ચેલી હાલી જાય છે. આ જે બે પલ્લાનું છે, અને મને ખબર, ઓલા તમે ઓલો દિવાળીમાં ઇંગોરિયા મારે એક દી જોવા આવું છે, મેં ક્યારે જોયું નથી. હવે થાય કે નહીં એમ કહેવાનો મારો કહેવાનો અર્થ છે કે એ બધી વસ્તુ સારી રહી, અને બહેનોમાં ભાવના હોય જ. એ તો સહજ કે ભાઈ સસરિયામાં દુઃખ છે ને, આપણે બધા પુરુષને એમ થાય પૈણ્યા પછી આમ થયું. તેથી તો મીંઢોળ હોતો કૂદતો હતો, બધા જાનમાં આવી જો ને, ફટાકડા ફોડજો ને, ડીચકા કરજો ને. વ્યવસ્થા ન કરી શક્યો એમાં તને ખરાબ લાગે છે. અને બેનો એમ કે હાહરવેલમાં દુઃખ છે તો ફોટા જોઈ લેજો. બાપુજીને ઘીરે હતા એ ફોટો લેજો, ને પૈણ્યા પછી 5 વર્ષે અહીંયા કેવા જાય એ ફોટો જોજો. ફોટા કહી દે એમાં ફેર પીડ્યા. અને એક નરું સત્ય છે, દીકરી કોઈ પણ હાહરે જાય, કોઈ પણ દીકરી હાહરે જાય તો એ સાસર પક્ષ વાળા અથવા તો આજુબાજુ વાળા સગા સંબંધીઓ એટલું જ જોહે કે આ શું લઈને આવી, કેટલું લઈને આવી, કેટલું લઈને આવી. એની સમાજે નોંધ લીધી છે, પણ કેટલું મૂકીને આવી એની કોઈ દી નોંધ નથી લીધી ભલામણ. એટલે એક બહુ સરસ મજાનું ભાઈ એક મને લોકગીત યાદ આવે. આ દેશની સ્ત્રી હું છે, ગીત બહુ જૂનું છે, અનેક વાર વડીલોએ સાંભળ્યું છે, પણ એ ગીતનું વિશ્લેષણ મને એની અંદરથી થોડોક અર્થ નીકળ્યો છે, એટલે મારે ગીત તમારે સામે રજૂ કરવું છે. હેમુભાઈ ગઢવી ગાતા, સવા બસેરનું મારું એ દાતરનું લો ઘડ્યું ઓલે લાલીએ લુહાર મુજા, હે મુજા વાલમ જીલો હવે નહીં જામ વીણી માર
શબ્દોમાં ધ્યાન આપજો. છે લોકગીત, લોકોમાંથી નીકળેલું ગીત છે. સવા બસેરનું મારું દાતરડું ઘડ્યું ઓલે લાલી લુહાર મુજા વાલમજી લોલ હું નહીં જાઉં વીડી વાટવા. અને આ દેશની સ્ત્રી એમ કહે છે કે હું હવાયું કામ કરું છું. પરણો લાવે રે રોજ પાવલી રે લો હું રે લાવું રૂપિયો દોઢ મુજા હે મુજા વાલમજી